ઘણા અભ્યાસક્રમોમાં નારી કેન્દ્રી વાર્તાઓ અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. હું એક જ વાર્તા સંગ્રહની નારીઓની વાત કરી રહી છું અત્યારે. બિંદુ ભટ્ટની બાંધણીની નારી. મીરા યાજ્ઞિકની ડાયરીની જાત અને જગત સામે જૂઝતી મીરા અને કોઈ પણ પરિસ્થિતિમાં આંતરસત્વના બળે ટકી જતા અખે પાતરના કંચનબા જેવી પ્રાણવાન નાયિકા આપનાર બિંદુ ભટ્ટના વાર્તા સંગ્રહ બાંધણીની 12 વાર્તાઓમાંથી લગભગ 8 વાર્તાના કેન્દ્રમાં કોઈને કોઈ રીતે સ્ત્રી છે. આ તમામ સ્ત્રીઓના પ્રશ્નો મને અને તમને અપરિચિત હોય, આપણે જોયા સાંભળ્યા ન હોય એવા બિલકુલ નથી. પરંતુ પોતાના પ્રશ્નો કે પરિસ્થિતિ સાથે જે રીતે આ સ્ત્રીઓ પનારો પાડે છે, જે રીતે એનો સામનો કરે છે, પોતી કી મર્યાદા પણ સ્વીકારે છે, જરૂર પડે પોતાની જાત સાથે સંઘર્ષ પણ આદરે છે, જાત તપાસ પણ કરે છે, એ બિંદુ ભટ્ટના સ્ત્રી પાત્રોને વિશેષ બનાવે છે આપણી સામે. આ વાર્તાઓની સ્ત્રીઓના પ્રશ્નો પોતિકા છે. એ પ્રશ્નો એકબીજાને મળતા આવે એવા પણ નથી. કારણ કે આમેય આપણા દેશમાં સ્ત્રી પાસે અનંતવિધ પ્રશ્નો હોવાના. એ ભણેલી હોય કે અભણ, પરણેલી હોય કે કુંવારી, અમીર હોય કે ગરીબ, એની સાથે કોઈને કોઈ સમસ્યા હોવાની જ. બહારથી સુખી દેખાતી સ્ત્રી ક્યાંક જાત સાથે લડતી હશે. બહારની પરિસ્થિતિઓ સામે ઝીક ઝીલવા મથતી સ્ત્રીને તો આમેય ભાગ્યે જ જાત સાથે એકલા પડવાનું થાય. આપણે આવી 4-5 સ્ત્રીની વાત કરીશું. મંગળસૂત્ર નામની વાર્તામાં વાર્તાની નાયિકા પુષ્પા ગંગાના ખોળે ઉછરી છે. સ્ત્રીઓ ઘરની બહાર પગ સુદ્ધા ન મૂકે એવી કઠોર કિંમતી પુષ્પા પરણીને વરસના 11 મહિના કોરી ધાકોડ રહેતી સાબરમતીના કાંઠે રહેવા આવી એક ખોલીમાં ત્યારે ને સમજાયું કે અહીં તો સ્ત્રી ઘર અને બહાર બધેય વીંજણાની જેમ ફરી વળે છે. જ્યાં એ મોટી થઈ ત્યાં સ્ત્રીઓ કામ નહોતી કરતી, પણ પરણીને આવી ત્યાં તો કામ કરે છે. પોતાના ધણીના બદલાનું લડી લેતી ગુજરાતણોને જોઈને પુષ્પાનો પતિ હરપાલ કહે છે, અરે ઇનકા બસ ચલે તો ये तो अकेली ही बच्चा पैदा कर ले. પોતાની જાતને પતિ હરપાલ ઠાકુર માને છે અને ઠાકુરની અકડમાં કોઈ કામમાં એ ઠરીઠામ થતો નથી. દીકરો જોઈએ, દીકરો જોઈએ એની લાઈમાં 4 છોકરીની લંગાર ખડી કરવા સાથે પુષ્પાના મા બાપે આપેલું બધું પણ એ ફનાફાતિયા કરી બેઠો છે. પુષ્પા કંતાઈ ગયેલા શરીરે સહકારી વણાટ મંડળીમાં કામ કરે છે. હરપાલને પણ પોષે છે. છતાંય પુષ્પાને એટલો અધિકાર નથી કે એ પોતાની એકાદ દીકરીને સાથે કામ પર લઈ જાય. કંઈ ન કરતા ઠાકુર પતિને ત્યારે પોતાની આબરૂ યાદ આવે છે. પત્નીની કમાણીનો રોટલો ખાવામાં એને આબરૂ યાદ નથી આવતી. 18-20 વર્ષની દીકરીઓને ખોલીની બહાર આંગણામાં ધકેલી પુષ્પા પર બળાત્કાર કરતો હરપાલ બરાડા પાડતો જાય છે, લડકા દે સાલી કમજાત, છોકરા લા હરામજાદી. બળાત્કારે રોપાયેલ બીજ છોકરો હતું એ તો 6ઠા મહિને ગર્ભ પડી ગયો ત્યારે ખબર પડી. મરવાની અણી પર છે પત્ની, તોય પતિ ઓપરેશન માટેના કાગળ પર સહી કરવા તૈયાર નથી. એને તો બસ છોકરો જોઈએ છે. મનોમન કશોક નિર્ણય લેતી પુષ્પા રજ્જોના હાથમાં પોતાનું મંગળસૂત્ર પકડાવી દે છે. રજ્જો એની સાથે કામ કરે છે, જેથી રજ્જો મંગળસૂત્ર વેચી એ લાંચના બદલામાં પુષ્પાની એક દીકરીને કામ પર રાખે. પુષ્પા અહીં એક સાથે 2 વિદ્રોહ કરે છે. પતિની ખોટી એંટથી ડર્યા વગર દીકરીને કામ પર લઈ જવાનો વિદ્રોહ અને મંગળસૂત્ર વેચી દેવું. આવો પતિ હોય કે ન હોય, શું ફરક પડે? એના નામનું મંગળસૂત્ર પહેરવું
એની કરતાં વેચીને ઘર ચલાવવું એ વધુ સારું એવું હવે એને સમજાય છે. કુટુંબ માટે રોટલો રળવાનું કામ તો પુષ્પા વર્ષોથી કરતી હતી, પણ નિર્ણય લેવાની તાકાત આટલું બધું વેઠ્યા પછી પહેલી વાર આવી. રજ્જોના મોઢેથી ઠલવાતો આક્રોશ, લડકા દે કાં સે દે, તું ही तो कम वक्त हर बार डाल देता है लड़की. વિજ્ઞાનનું સત્ય એ જ છે કે છોકરી જન્મે XX ક્રોમોઝોમ અને XY ક્રોમોઝોમ, તો પુરુષ પાસે 2 છે, સ્ત્રી પાસે તો XX જ છે. એટલે છોકરી જન્મે કે છોકરો, એની જવાબદારી પુરુષ પર છે, સ્ત્રી પર નથી. અને છતાંય ગાળ હંમેશા સ્ત્રીને જ પડી છે, વિજ્ઞાનની સત્ય જાણ્યા પછી પણ. જરાક ઝીણી નજરે જોનાર સાબરમતીના કાંઠે રહેનારા ગરીબો એકમેકને મદદ કરવામાં ધર્મ વચ્ચે લાવતા નથી એ પણ જોઈ શકશે. રજ્જો અને પુષ્પોના સંબંધ આપણને સમજાવે છે. આપણું સામાજિક પોત આવું જ હતું, એકમેકના સુખ અને દુઃખ બંનેમાં ભાગીદારીવાળું પોત. એ પોત ક્યારે ફાટી ગયું એની આપણને શરત નથી રહી. એ પોત હવે નથી, હતું. ઘણું બધું વેઠીને પોતાપણું મેળવતી પુષ્પા કોઈ સમાનતાથી જાગૃત બનીને વિદ્રોહ કરે છે એવું આપણે નહીં કહીએ. એની પરિસ્થિતિ એની પાસે નિર્ણય લેવડાવે છે. એની પાસે કોઈ રસ્તો જ નથી. આ 4 દીકરીઓને ઉછેરવા માટે કોઈ રસ્તો નથી બચ્યો, ત્યારે પરિસ્થિતિ જન્ય વિદ્રોહ જન્મ્યો છે. સ્ત્રી દુઃખી હોય, એનું અપમાન કે શોષણ થતું હોય તો જ સમસ્યા કહેવાય એવું પણ નથી. પરણીને બધી રીતે સુખી હોય, પ્રેમાળ પતિ હોય, દેખાવડો હોય, સારું કમાતો હોય, પોતાના ગમા અણગમાનું ધ્યાન રાખતો હોય, છતાંય ક્યારેક એવું બને કે સ્ત્રીના પક્ષે કે ગમતા પુરુષના કહેવાથી એ પોતાને ગમતી વાતો વસ્તુઓ છોડી દે. વિશ્વાસે પહેલી મુલાકાતમાં કહેલું, મને ફેશન અને મેકઅપ બિલકુલ પસંદ નથી, છતાં તમારી મરજી, તમે તો એટલા બધા સુંદર છો કે. અને એ વાક્યના ઉત્તરાર્ધના નશાએ સુજાતાએ મેકઅપ છોડી દીધો. રંગો પણ એ વિશ્વાસને ગમે તે જ પહેરતી. બંને એકબીજાના અણગમાનો બહુ ખ્યાલ રાખતા, પણ બંનેને શું ગમતું એની કેમ કદી વાત જ નથી કરી. દિવસના કપડાં રાતે ન ચાલે, શિયાળો નૈનીતાલમાં ન ચાલે. આ બધી સુજાતાની વાતો વિશ્વાસે પણ માની છે. એવું નથી કે માત્ર સુજાતાએ જ જતું કર્યું છે, વિશ્વાસે પણ કર્યું છે. પણ પોતાનું ગમતું ગીત એ ક્યાંક ખોઈ બેઠી છે એટલું સુજાતાને સમજાય છે. વર્ષો પછી બહેનપણીના યાદ કરાવવાથી એ ગીત ગાય છે, પણ એને લાગે છે કે આ ગીત વચ્ચે વચ્ચે કોરડું લાગે છે. કોરડું એટલે આપણે મગ કે મઠ પલાળ્યા હોય અને એની વચ્ચે પલળ્યા વગરના જે રહી જાય, દાંતમાં કડકડ બોલે તો ગીત કોરડું લાગે છે. આ વાર્તાનું નામ છે આડા હાથે મુકાઈ ગયેલું ગીત. આડા હાથે મુકાઈ ગયેલું ગીત મળ્યું, પણ વીત્યા વર્ષોથી રજોટાઈ ગયેલું. ફરિયાદ નથી વાર્તામાં, માત્ર લગ્ન જીવનમાં જે કંઈ બાંધછોડ કરવાની થાય છે એની આ વાર્તા વાત કરે છે. આવું સ્ત્રીના પક્ષે વધારે હોય, પુરુષના પક્ષે થોડું ઓછું હોય. બંને હાથમાં આવું એને લાગે ત્યારે જ બંને હાથમાં બ્લેક કોફીના મગ સાથે ઊભેલો પતિ દેખાય. કોફી બંનેને ગમે છે, ભાવે છે, પણ બનાવે છે વિશ્વાસ, જે આ સંબંધના અતિશય નાજુક પાસાને ઉજાગર કરે છે. સ્ત્રી માત્ર જતું જ કરે છે એવું નથી, લાગણીના સ્તરે એને એવું કશુંક મળે છે કે પેલું જતું કરવું કદાચ એના માટે ગૌણ બની જતું હશે. આવી જ એક વાર્તા જરાક જુદી હિમાંશી શેલતમાં પણ છે. અભિનંદન વાર્તા એ લગ્નેતર સંબંધની વાર્તા છે. પ્રેમ કે સ્નેહ કે જે કહીએ તે ક્યારે કઈ વ્યક્તિ સાથે થશે એની કોઈ આગોતરી આગાહી તો કરી શકાતી નથી.
જેની સાથે માનસિક તરંગ લંબાઈ મળે, જે વ્યક્તિ જીવનનો અનિવાર્ય અંશ લાગે, એની સાથે સ્નેહનું તંતુ બંધાય. આવો સ્નેહ જ્યારે પરિણીત પુરુષ સાથે બંધાય ત્યારે મોટા ભાગે સામાજિક સ્તરે વેઠવાનું, લાગણીના સ્તરે શોષાવાનું સ્ત્રીના ભાગે જ આવે છે. અભિનંદન વાર્તાની નાયિકા આવી જ એક ઈતરા સ્ત્રી છે. ઈતરા એટલે જે પત્ની સિવાયની. પ્રશાંત પરકિયા પણ કહે છે એને. પ્રશાંત સાથેના એના સંબંધ બાબતે એણે કદી કુટુંબ, પડોશ, ઓફિસ કોઈની તમા રાખી નથી. પ્રશાંતના પત્ની રમાબેને હંમેશા એની પ્રશાંત સાથેની મૈત્રીને સ્વીકારી છે. નાટક કે ફિલ્મ કે અમુક પ્રસંગોમાં રમાબેન ખસી જાય છે અને પદ્માને પ્રશાંત સાથે મોકલી આપે છે. પ્રશાંત કદીક ફરિયાદ કરે તોય પદ્મા હંમેશા રમાબેનનો જ પક્ષ લે છે. એ કહે છે કે ખાવા પીવામાં તને કેટલો સાચવે છે, ઘર કેવું અરીસા જેવું રાખે છે રમાબેન. પણ પ્રશાંતની ફરિયાદ માનસિક તરંગ લંબાઈ માટેની છે. પદ્મા એ નથી જાણતી એવું નથી. પ્રશાંત સ્પષ્ટ શબ્દોમાં કહે છે, સગવડો તો હોટલમાંય મળી રહે. આ તે કેવી જિંદગી! ઓફિસમાં હું ટ્રેડિશનલ ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટ એન્ડ ફોક આર્ટનો એક્સપર્ટ, અને ઘેર 17 તાલુકા ને ગોળમાં ને ગોળ બહાર કુળદેવી અને નૈવેદ્ય. સાચે જ પદ્મા ગુંગળાઈ મરું છું. જો તું ન હોત ને તો. પોતે એક સીધી સાદી સરળ સ્ત્રીના પતિ સાથે સંબંધ રાખ્યો છે, એની ગ્લાની પદ્માને સતત પીડે છે. પણ એવી કોઈ ગ્લાની પ્રશાંતના પક્ષે નથી દેખાતી. મોટા ભાગની લગ્નેતર સંબંધોની વાર્તાની આ સચ્ચાઈ છે કે અપરાધ ગ્રંથિ માત્ર સ્ત્રી જ અનુભવે છે, પુરુષ નથી અનુભવતો. પદ્મા વિચારે છે મનોમન, મેં ક્યાં આજની ઘડી સુધી સ્ટીયરિંગ હાથમાં લેવાની વાત કરી છે? એ જાણે કે પોતાનો બચાવ ના કરતી હોય જાત પાસે એવું લાગે. મેં ક્યાં રમાબેન પાસેથી પ્રશાંતને લઈ લીધો છે? બીજાની સુંદર સાડી પહેર્યા પછી કોઈ વખાણ કરે અને ઊંડે ઊંડે ક્ષોભ થાય એવું એને થયા કરે છે. જોકે રમાબેને કદી ઈશારો સુદ્ધા નથી કર્યો. છતાં પ્રશાંતના દીકરા નિખિલને પોતાની ભત્રીજી રૂચા સાથે હોંશભેર પરણાવનાર પદ્માને જે પ્રશ્ન રમાબેને નહોતો કર્યો, એ આ નવા જમાનાની ભણેલી ગણેલી અને પોતાની જ ભત્રીજી રૂચાએ કર્યો કે લોકો શું કહેશે. અને વાત છૂટાછેડા સુધી પહોંચી. આજે પ્રશાંત કાયમ માટે પોતાની પાસે આવવાનો છે ત્યારે હરખાઈ ઉઠવાને બદલે પદ્મા રઘવાઈ થઈ ગઈ છે. રસ્તે થયેલા અકસ્માતમાં કોઈ પ્રૌઢ સ્ત્રીની લાશ જોઈ એને પોતે રમાબેનની હત્યા કરી હોય એવું લાગે છે. આ લાશ રમાબેનનું પટોળું પહેરી લે એ પહેલાં એને ઘેર પહોંચવું હતું. માંડ માંડ એ ઘેર પહોંચે છે ત્યારે પ્રશાંત એને અભિનંદન કહે છે. પણ અપરાધ ગ્રંથિના કારણે બાઘી થઈ ગયેલી પદ્મા એને ઓળખવાનો પ્રયત્ન કરતા પૂછી બેસે છે, અભિનંદન પણ શાના? કોઈ પણ પ્રકારની ગણતરી કે અપેક્ષા વગરના માનસિક તરંગ લંબાઈને કારણે બંધાતા આવા સાચુકલા પ્રેમની જરૂર જેટલી સ્ત્રીના પક્ષે હોય એટલી જ પુરુષના પક્ષે પણ હોય. અહીં તો પ્રશાંતના પક્ષે એ જરૂર વધારે હોય એવું દેખાય છે. અને છતાં અપરાધ ગ્રંથિ માત્ર સ્ત્રી જ કેમ અનુભવતી હશે? સમાજ તો ઠીક, સ્ત્રીને પોતાને પણ સતત પોતે ખોટું કરી રહી હોય એવું લાગે છે. આ સમાજ ક્યારેય પુરુષ બીજી સ્ત્રી પાસે જાય છે એને દોષ દેતો નથી. સામાજિક સચ્ચાઈની સમાંતરે આ મનોવૈજ્ઞાનિક સચ્ચાઈ પણ છે કે અપરાધ ગ્રંથિ માત્ર સ્ત્રી જ અનુભવે છે. આંતરસેવો, આપણે બાहीं પર દોરા ભરીએ એને આંતરસેવો લીધો એવું કહેવાય. આંતરસેવો વાર્તાની લતા આમ તો અભિજાત વ્યક્તિ છે, છતાં વર્ષોથી સમાજમાં વગોવાયેલી સાસુ વહુની મિથનો ભોગ બની છે. મનોમન એણે આ સંબંધની એક સીમા બાંધી દીધેલી. દીકરી છું એવું કહેતી ખરી, પણ દીકરી કદી થઈ શકી નહીં.
સાસુના મૃત્યુ પછી પતિના કહેવાથી સાસુનો કબાટ ખાલી કરતી લતા સાસુની આવડત અને એના ગુણોની સાક્ષી થતી જાય છે. એણે તો મનોમન નક્કી જ કરી દીધેલ વાત કરવી, પણ લાગણીનો તંતુ બંધાવા દેવો નહીં. 2 રોટલી ન ઘીથી લચપચતી ન સાવ કોરી, બસ એવો જ સંબંધ. સાસુના બ્લાઉઝનો આંતરસેવો ઉકેલવા બેસતી લતાએ જો જીવતે જીવ આ આંતરસેવો ઉકેલ્યો હોત તો તારાબેન સાસુ મારે જો એક દીકરી હોત તો એવા વલોપાત સાથે ન મરત. સંબંધોમાં રહેલો આ આંતરસેવો સાસુના જીવતા ઉકેલાયો હોત તો એ જીવ રાજીપા સાથે મૃત્યુ પામ્યો હોત. ઘણીવાર કોઈ કારણ વગર, લડ્યા ઝઘડ્યા વગર, ઉષ્મા વગરના ઠંડાગાર વર્તનથી પણ સામી વ્યક્તિને સંબંધના વર્તુળની બહાર રાખી શકાય છે. ને કેટલી બધી સ્ત્રીઓ સાસુ વહુ તરીકે આમ કરતી હશે. ક્યારેક વહુ આમ કરતી હશે, ક્યારેક સાસુ. આપણા સમાજની આ સચ્ચાઈ અહીં લતાના વર્તન દ્વારા પ્રગટ થઈ છે. મોટા ભાગે આપણા સમાજમાં પતિના મૃત્યુ પછી વિધવા બનતી પત્નીના જીવનમાંથી રંગોનું જગત છીનવાઈ જાય છે. એના ભાગે મેઘધનુષની જગ્યાએ એકમાત્ર સફેદ રંગ બચે છે. સામાજિક રૂઢિ બની ગયેલ આ રિવાજથી બાંધણી વાર્તાના સાસુ એકાદ 2 પેઢી આગળ હોય એમ યુવાન દીકરાના આકસ્મિક મૃત્યુ પછી પુત્રવધૂના કપડાં રંગીન જ રહેવા દે છે. દીકરીની જેમ પુત્રવધૂને રાખતા આ સમાજની ટીકાઓ સામે પણ એ ઢાલ થઈને ઊભા રહે છે. કામવાળી ચંચળના હેબા ભાભીને આ રંગ પહેરાય એ પ્રશ્ન દ્વારા હકીકતે તો આખા સમાજનો પ્રશ્ન રજૂ થયો છે. ચંચળની સમજ જેટલી જ આપણા સમાજની સમજ પણ છે. ગમે તેવો દારૂડિયો મારઝૂડ કરતો પણ વર્તો છે ને, એના કારણે પોતે પહેરી ઓઢી તો શકે ને. આ માનસિકતા આખા સમાજની છે. ચંચળને દોષ આપવાનો કોઈ અર્થ નથી. જે સમાજમાં હું ને તમે જીવીએ છીએ ત્યાંથી જ સર્જકે આ પાત્રો લીધા છે. આ સ્ત્રીઓનું આંતરિક સત્વ જ એમને પુષ્પાની જેમ નિર્ણય લેતી કરે છે કે બાંધણીના બાની જેમ મક્કમ બનાવે છે. તમે 2 સાસુની પણ સરખામણી અહીંયા કરી શકો. એક બાંધણીના બા જે દીકરી બનાવી શક્યા, અને બીજી આંતરસેવોની લતા જે સાસુને માં માની શકી નહીં. સ્ત્રીની આ નોખી છબી વાર્તાકારની ઝીણી નિરીક્ષણ શક્તિનું પરિણામ છે. અહીં પુરુષ પ્રધાન સમાજના પ્રતિનિધિ જેવો હરપાલ છે તો બદલાતા સમાજનો પ્રતિનિધિ એવો વિશ્વાસ પણ છે. વાર્તાકારનું આ સમતોલન ભાવક પ્રમાણી પણ શકે છે કે એ એકાંગી દ્રષ્ટિએ વાત કરતા નથી.